અમદાવાદના ગુજરાત સમાચાર ગ્રુપ દ્વારા સંચાલિત કલાસ્મૃતિ હોલમાં 20 થી 24 ઓગસ્ટ દરમિયાન મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। ફેસ્ટિવલના બીજા દિવસે વાદળિયું શીર્ષક હેઠળ ટીમ નિવર અધિકના પાર્થ વાળંદ, રક્ષા ત્રાપસિયા, દેવમ સંઘવી અને પ્રિયાંશી મધુએ ગુજરાતી વાર્તાઓનું રસપ્રદ પ્રસ્તુતિ આપી। પાર્થ વાળંદે રામ જાસપુરાની કાહુ, દેવમ સંઘવીએ ચુનીલાલ મીડિયાની કાળી રાત, કાળી ઓઢણી, કાળી ચીઝ, રક્ષા ત્રાપસિયાએ ખીજડિયા ટેકરે અને પ્રિયાંશી મધુએ દિગ્પાલસિંહ જાડેજાની એક હતું ગીર અને એક હતી શોલાર વાર્તા રજૂ કરી। પ્રેક્ષકોએ આ કલાકારોની પ્રસ્તુતિનો ભરપૂર લહાવો લીધો અને તેમની કલાને બિરદાવી। આ ઉપરાંત સપ્તરંગ શોર્ટ ફેસ્ટ અને પુણે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મ મિટ્ટી પાણીનું સ્પેશિયલ સ્ક્રીનિંગ પણ યોજાયું। જે મોન્સૂન ફેસ્ટિવલ આમ નામ જે એવું છે ને અહીંયા સચ્ચે ફેસ્ટિવલ જેવું છે। ખૂબ જ સુંદર અહીંયા ડેકોરેશન કરવામાં આવ્યું છે, લાઇટો લગાડવામાં આવી છે, એક કલરફુલ એટમોસ્ફિયર છે। અને કલાસ્મૃતિ જે કલા કોઈ પણ ટાઈપની કલા હોય, જેમાં આપણે સંગીત હોય કે સ્ટોરી રાઇટિંગ હોય કે ડ્રામા હોય, મૂવીઝ હોય, એ બધામાં ઓલવેઝ એક્ટિવ રહી છે। નવા લોકોને, નવા કલાકારોને પ્રોત્સાહન આપવા માટે જે કાર્ય કરે છે, મને બહુ જ ગમે છે। બહુ અદ્ભુત વાતાવરણ છે, વરસાદી માહોલમાં આવી સુંદર વાર્તાઓ અને હવે એક ફિલ્મનું સ્ક્રીનિંગ પણ છે, તો બહુ અદ્ભુત માહોલ છે। આવા વરસાદમાં પણ આટલા બધા પ્રેક્ષકો જોઈને આનંદ થયો। મોન્સૂન ફેસ્ટિવલ બહુ જ સારી રીતે થઈ રહ્યો છે। હું તો આવી રહ્યો છું, મતલબ આજ બીજો દિવસ છે અને મને બહુ જ મજા આવી રહી છે। અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આટલું સુંદર આયોજન જે કલાસ્મૃતિ કરી રહી છે, એ ખરેખર એક નવી જગ્યા ઊભી કરી રહી છે આર્ટિસ્ટો માટે। અને મોન્સૂન ફેસ્ટિવલમાં આટલા બધા કલાકારો, વક્તાઓ, સંવાદો થયા છે, તો આવા ફેસ્ટિવલ્સ થતા રહે, નાના પાયેથી મોટા પાયે જશે। જેમ અભિવ્યક્તિ થાય છે એમ મોન્સૂન ફેસ્ટિવલનું કદ વધતું જાય એવી આશા, અને નવા નવા કલાકારો જોડાતા જાય, નવી કલાઓ જોડાતી જાય એવી જ ઈચ્છા। કલાસ્મૃતિ બહુ સારી જગ્યા છે। હું એઝ એ ઓડિયન્સ ઘણી બધી વખત અહીંયા આવ્યો છું અને અહીંયાનું જે સેટઅપ છે એ બહુ સારું છે। આ ઉપરાંત આજે મારે સંચાલન કરવાનું હતું, તો ટીમ તરફથી, કલાસ્મૃતિ ટીમ તરફથી પૂરો સપોર્ટ મળ્યો છે અને એઝ એ ઓડિયન્સ પણ અને એઝ એ પરફોર્મર પણ અમને બધી રીતે સપોર્ટ મળ્યો છે। એટલે જેટલા પણ નવા કલાકારો છે એ બધાને વિનંતી કે જો તમે કલાસ્મૃતિને એઝ એ પ્લેટફોર્મ પસંદ કરશો તો તમને સપોર્ટ મળી રહેશે। આજે આ કલાસ્મૃતિમાં મને આવવાની તક મળી છે। તુષારભાઈ અને એમની ટીમે આ સરસ ગોઠવું છે। આપણી કલા છે વિવિધ રીતે, એ આવી રીતે લોકો સુધી પહોંચે એ બહુ જરૂરી છે। આજે જે 4 મિત્રોએ જુદી જુદી વાર્તાઓ રજૂ કરી, ઉત્તર ગુજરાતની, કાઠિયાવાડની, ગીરની અને કાળી રાત, કાળી ઓઢણી, અદ્ભુત વાર્તા છે। બધી જ કલાકારોએ સરસ રીતે રજૂ કરી। ગુડ સ્પેસ, અને આઈ વુડ રેકમેન્ડ કે આ જે પણ ફેસ્ટિવલ્સ ને બધું કરે છે, બધા જ એમાં આવે, મને બહુ જ મજા આવી અને મારા જેવા ઘણા બધા લોકોને ઓપોર્ચ્યુનિટી પણ મળે। સો થેન્ક યુ કલાસ્મૃતિ ફોર ધીસ, થેન્ક યુ તુષાર અંકલ ફોર ધીસ। મોન્સૂન ફેસ્ટિવલ વિશે શું કહેવું છે તમારે? મોન્સૂન ફેસ્ટિવલ તો ક્વાઇટ લિટરી મોન્સૂન ફેસ્ટિવલ હતો। થોડા ભીંજવાયા પણ અને અંદર જઈને પણ લોકોની આંખોમાં થોડું એ મોઇસ્ટ દેખાયું, એટલે યુ નો ક્વાઇટ રિલેટેબલ। મોન્સૂન ફેસ્ટિવલમાં મોન્સૂન હોય એની મજા અત્યારે દેખાઈ રહી છે અને મેં લિસ્ટ વાંચ્યું, બહુ સારા કાર્યક્રમને બહુ સારી કૃતિઓ છે આમાં, જે કાર્યક્રમને અનુરૂપ છે, બધી બહુ સરસ સુંદર। જે ઇવેન્ટ અટેન્ડ કર્યો તો તમને કેવું લાગ્યું? બહુ મજા આવી, સ્ટાફ બહુ સરસ છે અને બધા વોલેન્ટિયર જે દિલથી બધા કામ કરી રહ્યા છે। એટલે કોઈ પણ ફેસ્ટિવલ હોય કે કોઈ નાટક હોય કે કંઈ પણ હોય, એમાં વોલેન્ટિયરનું જે યોગદાન છે ને એને ભૂલવું જ ના જોઈએ। કારણ કે કોઈ પણ તમે વસ્તુ કરો ને, તમે એકલા હાથે ના કરી શકો, કારણ કે તમે પૈસા આપીને લોકોને બોલાવવા પડે, પણ વોલેન્ટિયર એક એવા વ્યક્તિ છે જે દિલથી અને ખડે પગે અને કોઈ પણ આશા રાખ્યા વગર